ચારે બાજુ નજર કરે તો કળિયુગે એક પણ સૂકું પાંદડું વંટોળિયું આવ્યો ને બધું ઉડાડી મૂક્યું છે, કંઈ જ રહેવા દીધું નથી માટી સિવાય. વિચાર કરે કે સૂકા પાંદડા હોય તો ચાવીએ, પણ કશું જ છે નહીં તો પેટમાં નાખવું શું? અને એ વખતે અતિ ધર્મિષ્ઠ અને દયાળુ એવા રાજામાં કળિયુગે એવી જબ્બર બુદ્ધિ મૂકી. રાજા કહે છે કે દેવી, આ સરોવરની અંદર માછલીઓ હશે તો આપણે પકડી લાવીએ અને એનું ભક્ષણ કરીએ. હવે વિનાશકાળે વિપરીત બુદ્ધિ, જ્યારે કાંઈ ન હોય ત્યારે આનું ભક્ષણ કરવામાં કોઈ દોષ નહીં. રાજા શાસ્ત્રોનો ભણેલો રાજા કહે છે કે દેવી, મેં યાજ્ઞવલ્ક સ્મૃતિમાં વાંચ્યું છે કે જ્યારે જીવ જાય એવી પરિસ્થિતિ આવે અને ત્યારે આવી અભક્ષ્ય વસ્તુ ખાય તો એનો દોષ નથી લાગતો. હું જાણું છું કે એને ન મરાય, જીવની હત્યા થાય, પણ હવે છૂટકો જ નથી. આવો ખરાબ વિચાર કળિયુગે મૂક્યો. દમયંતી બેઠા છે અને નળ રાજા સરોવરની અંદર માછલીને ગોતવા માટે ગયો. અંદર હાથ નાખે, કોઈ દિવસ આ કામ કરેલું નહીં. હવે આને કેમ પકડાય? મીનની જાત અતિ ચંચળ. રાજા જ્યાં હાથ નાખે, આપણે સ્નાન કરીએ તો કેટલી બધી માછલીઓ હોય, આપણે જ્યાં પગ મૂકીએ ત્યાં બધી ક્યાં જતી રહે, માણસથી બહુ ડરે એટલે તળિયે જતી રહે. રાજા સરોવરની અંદર કમર સુધીના પાણીમાં પડીને ચારેય બાજુ નજર કરે, પણ હાથમાં કંઈ આવતું નથી. કળિયુગને એમ થયું કે હાથમાં નહીં આવે તો આ બંને જુદા નહીં પડે, માટે કાંઈક રસ્તો કરું, બંનેની અંદર કલહ કરાવું એવું વિચારી અને નળે આમ જ્યાં હાથ નાખ્યો ત્યાં કળિયુગના પ્રભાવે નાની નાની 3 મીન હાથમાં આવી. એટલે રાજાએ પકડી તો ખરી, પણ જળની બહાર કાઢી ત્યાં તો તરફડીને મૃત્યુ પામી. બીજો હાથ અંદર નાખે તો બીજા હાથમાં કાંઈ આવ્યું નહીં. મનમાં એમ થયું કે આ 3 નાની નાની માછલી છે તો જઈને દમયંતીને આપું ને પછી સામે કિનારે આંટો મારીને બીજી હોય તો પકડું. દમયંતીની પાસે જઈ અને એ માછલીને મૂકી. દમયંતીને એમ થયું કે મારાથી એકલા તો ભક્ષણ ન થાય, રાજા આવે એટલે સાથે બેસીને બંને ભોજન કરીશું. આવું વિચારી અને દમયંતી બેઠા છે. એમાં કળિયુગે દમયંતીમાં પ્રવેશ કર્યો. તેને એમ થયું કે લે ને રાજા છે તો એની પાસે હું સામે કિનારે જાઉં એમ કહી અને પોતાના હાથમાં જ્યાં માછલીનો સ્પર્શ કર્યો ત્યાં 3 માછલી જીવતી થઈને સરોવરમાં કૂદી પડી. દેવતાઓએ વર આપ્યો છે કે મૃતક આત્માને તું અડીશ તો તારા હાથમાં અમૃતાસ્ત્ર વિયા નામની વિદ્યા આપીએ છીએ કે મૃતક જીવ પ્રાણી માત્ર સજીવન થશે. દ્રૌપદીને આવું કંઈ યાદ પણ નહીં. 3 માછલીઓ કૂદીને જળમાં પડી અને સામે કિનારે જઈ અને રાજા જ્યાં મીન પકડવા અંદર પડે અને એ જ વખતે કળિયુગ કાળા નાગનું સ્વરૂપ ધારણ કરી અને સરોવરમાં માંડ્યો ફરવા, એટલે તમામ માછલીઓ ડરી ડરીને તળિયે જતી રહી. હવે 2 વાંસજાળ પાણી હોય ત્યાં તો રાજાથી જવાય નહીં. બધે તપાસ કરી પણ ક્યાંય મીનનો પત્તો ન લાગ્યો. રાજાને એમ થયું કે 3 તો 3, થોડું ઘણું પેટમાં જાય તો ચાલવાની શક્તિ આવે. આમ વિચારી અને જ્યાં સરોવરના પગથિયા ચડે ત્યાં દમયંતીને જોયા. દમયંતીને કહે છે કે ક્યાંય હવે માછલીનો પત્તો નથી લાગતો, પણ 3 તો 3 એમ કહ્યું એટલે દમયંતી તરત કહેવા માંડી કે મહારાજ, મને કાંઈ યાદ ન આવ્યું. મારા હાથમાં અમૃતાસ્ત્ર વિયા વિદ્યા મને દેવોએ આપણા લગ્ન વખતે આપી છે. તો મીનનો સ્પર્શ થયો, મને થયું કે તમારે ચાલીને આ કિનારે આવવું નહીં, એટલે હું ચાલીને પાછળ આવી અને જ્યાં મારા ડાબા હાથે હું એને અડી અને એ જ વખતે મીન કૂદી અને જળમાં જતી રહી. કળિયુગનો પ્રવેશ એટલે રાજાનો મગજ ગયો. રાજા કહે છે કે જળમાં નથી ગઈ, તારા પેટમાં ગઈ છે. મને મૂકી અને તે ભક્ષણ કર્યું. મને જ્યારે પેલો હંસ વિદાય થયો ત્યારે કીધેલું કે કોઈ દિવસ સ્ત્રીનો વિશ્વાસ કરીશ નહીં, અને મેં તારો વિશ્વાસ કર્યો. અને મને એવું લાગે છે, મને એમ થતું કે તું પતિવ્રતા, પણ આજ મને ખ્યાલ આવ્યો કે તને મારા કરતાંય તારું પેટ વધારે વાલું છે. ક્યારેય સ્ત્રીનો વિશ્વાસ ન કરાય, મારી સાથે આવીશ નહીં. દમયંતી કહે છે કે અરે મહારાજ, તમે કેમ ભૂલી ગયા? બધાય દેવોએ તમને 2 વરદાન આપ્યા અને મને 1 વરદાન આપ્યું. મને ખ્યાલ ન રહ્યો અને મારાથી સ્પર્શ થઈ ગયો. નળ રાજા કહે છે કે આ વાત મને માન્યામાં આવતી જ નથી. બધું કળિયુગે ભૂલવાડી દીધું. માટે મારી સાથે નહીં, તારે જ્યાં જવું હોય ત્યાં છૂટ,
વનમાં ફરતા ફરતા 4 દિવસ થઈ ગયેલા અને નૈષદપુરની હદ બહાર નીકળી ગયેલા. દમયંતી કહે છે કે મહારાજ તમે વિચાર તો કરો કે આ વનની અંદર હું એકલી ક્યાં જાઉં અને આટલા વર્ષ તમારી સાથે રહી ક્યારેય કોઈ દિવસ એવો નહીં હોય કે તમે રાજ કચેરીમાંથી આવ્યા પહેલાં મેં પાણીનો પાલો પણ પીધો હોય. મારો એવો નિયમ તમે જેટલી વાર જમો એટલી વાર જમવું, તમે જેટલી વાર જળપાન કરો એટલી વાર મારે કરવું, અને આવી વિકટ પરિસ્થિતિમાં હું તમને મૂકીને ભોજન કરું એવું કોઈ દિવસ બને? રાજા કહે છે કે મને 100% વિશ્વાસ છે, સ્ત્રી કોઈની સગી નહીં, માટે મારી સાથે નહીં. હવે દમયંતી વિચારમાં પડી કે હવે આનો રસ્તો કેવી રીતે બતાવવું, અને કહેવા માંડી કે મારે મારું શરીર ચીરીને તમને કેમ બતાવું કે મેં ભોજન નથી કર્યું, પેટ થોડું ચીરાય. રાજા કહે છે કે જે હોય તે તારું સત્યપણું તારું સતીત્વપણું બધું તારી પાસે, પણ હું જાઉં છું એમ કહીને ચાલવા માંડ્યો. દમયંતી પાછળ પાછળ દોડે કે મહારાજ કાંઈક દયા રાખો, હવે ભૂખ્યા ચલાય નહીં. પણ છતાંય જ્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે માણસ ભૂખને ભૂલી જાય. દમયંતી મુઠ્ઠીઓ વાળીને દોડવા માંડી. જઈને નળ રાજાનું કાંડું ચાલ્યું કે મહારાજ ચલાતું નથી. નળ રાજા કહે છે કે હમણાં લાકડીને ટેકે ચાલતી હતી અને અત્યારે દોડીને પહોંચી ગઈ. એનું કારણ એ કે પેટમાં શાંતિ થઈ ગઈ, શરીરમાં શક્તિ આવી ગઈ, એટલે પછી દોડાય જ ને, પેટ ભરીને બેઠી છે. દમયંતી વિચાર કરે કે આનો રસ્તો શું કરવો, ભગવાન પણ કોઈ રસ્તો બતાવતા નથી. દમયંતી વારંવાર સમજાવે કે મહારાજ તમે હેરાન થશો, મારા ઉપર તમે ખોટો આક્ષેપ મૂક્યો છે, હું આવું ક્યારેય ન કરું. પણ નળ રાજા માનતા નથી. એમાં રાત્રિ પડી એટલે બંને સૂતા છે. નળ રાજા દૂર જઈ અને સૂતો. દમયંતી ચરણ ચંપી કરવા જાય. નળ કહે છે કે મને અડીશ જ નહીં, તું મારી સાથે જ નહીં, અને મને તો એવું લાગે છે કે આજ તું મને મૂકી અને માછલીઓનું ભક્ષણ કરી ગઈ, કાલ સવારે કંઈ ખાવા ન મળે તો શી ખાતરી તું મને નહીં ખાઈ જા, માટે મારી સાથે નહીં. કારણ કે કળિયુગ એકદમ હલકો, એટલે એના વિચારો પણ અતિ હલકા હોય. તમે દરેક વ્યક્તિને જોજો, જેવું એનું જીવન હશે તમને તરત દેખાઈ આવે કે આ કયા કુળની અંદર જન્મો છે ને એના કુળના સંસ્કાર કેવા છે. એ ચાલતે દેખાય, બોલતે દેખાય, એ જમે ત્યારે દેખાય, એ વાતચીત કાંઈ પણ કરતો હોય, એ બેઠો હોય તો ખ્યાલ આવી જાય કે આ કેવા સંસ્કારને લઈને આવેલો, કેવા કુટુંબમાંથી આવ્યો છે. એટલે કળિયુગે પ્રવેશ કરેલો. રાત્રિ પડી, થોડી વાર થઈ, સરસ મજાની ચંદ્રની ચાંદની, અને દમયંતી હાથનું ઓશીકું કરીને એક મેલું ગેલું વસ્ત્ર એને શરીર સાથે વીંટી અને સૂતા છે. અને એ વખતે કળિયુગને એમ થયું કે આનું મોઢું જોતાં કદાચ નળને દયા આવશે, કારણ કે દમયંતી નિર્દોષ છે. જેદી તેદી સત્ય તો બહાર આવ્યા વગર રહે નહીં. એટલે કળિયુગ રાત્રિનો સમય, દમયંતીને જરા ઊંઘ જેવું આંખ મીચાણી, નળ રાજા સૂતો છે પણ એને ઊંઘ આવતી નથી. અને એ રાત્રિના સમયે કળિયુગ બગલાનું રૂપ લઈ અને નળ રાજાની બાજુમાં આવ્યો. એટલી બધી પેટમાં ભૂખ લાગેલી, એમ થયું કે આ બગલાને મારી નાખું. હવે આવું વિચારી, અને બગલો તો ચંચળ પ્રાણી, પક્ષી, એટલે એને તમે કોઈ પણ પક્ષી બેઠો હોય ને તમે આમ હાથે જઈને પકડો, પક્ષી ક્યારેય પકડમાં ન આવે, એ તરત ઉડી જાય. નળ રાજા વિચાર કરે કે શું કરવું. નળ રાજા ઊભા થઈને ચારે બાજુ આમ આંટા મારે જોવા માટે. એના પગરવનો અવાજ સાંભળતા દમયંતી બેઠા થઈ ગયા કે મહારાજ શું થયું. ત્યારે નળે અંગુલી નિર્દેશ કર્યો. બાજુમાં બગલાને બેઠેલા જોયો. દમયંતીને એમ થયું કે આમને બગલો પકડવાની ઈચ્છા છે, પણ હવે મને આ જંગલમાં કોઈ ઉપર ભરોસો નથી આવતો કે આ હકીકતમાં પક્ષી હોય. આ કોઈ આપણી પાછળ પડેલી જ વ્યક્તિ છે, માટે એનો ચાળો કરાય જ નહીં. એટલે નળને કહે છે કે મહારાજ તમે શું વિચારો છો? તો કે આ બગલાને પકડવો છે, પણ પહેરવા એક વસ્ત્ર બીજું કાંઈ છે નહીં, એને પકડવો કેવી રીતે? દમયંતીને કહે છે કે તું અવળું ફરી જા. દમયંતી કે કેમ મહારાજ? તો કે પહેરેલું વસ્ત્ર કાઢીને એની માથે નાખું અને એને હું પકડી લઉં. ત્યારે દમયંતી કહે છે કે મહારાજ જેથી કપરા દિવસો આવ્યા હોય ને તે દિવસે ડાયો માણસ ખોટા સાહસ ન કરે. એને ખ્યાલ જ હોય કુદરત વિપરીત છે, માટે ખોટું સાહસ ન કરાય, આપણને સફળતા નહીં મળે. ત્યારે નળ રાજા કહે છે કે તને ભૂખ નથી એટલે બધી વાતો આવડે, તું તો પેટ ભરીને બેઠી છે.
મને ક્ષુધા લાગી છે, માટે આને મારે પકડી લેવો. દમયંતીની આંખમાંથી ચોધાર આંસુડાની ધાર થઈ. દમયંતી તરત જ અવળું ફરીને બેઠા અને રાજાએ પોતે જે પિતાંબર પહેરેલું, તમે વિચાર કરો કે કેવો આ સમર્થ લજ્જાવાળો ક્ષત્રિય રાજકુમાર, અને જીવનમાં એવા દિવસો આવ્યા કે એને વસ્ત્રો કાઢી નાખતા પણ શરમ નથી લાગી. ભૂખ એવી જબરી અને કળિયુગનો પીછો એવો. પહેરેલું પિતાંબર કાઢીને બગલાની ઉપર આમ પાછળથી જ્યાં નાખે ત્યાં બગલો પિતાંબર લઈને ઉડી ગયો. આ તો કળિયુગ હતો. હવે શું કરે? બગલો ઉડ્યો. નળ રાજાને તો એટલી બધી શરમ લાગી, કહો કેવી રીતે રહેનારો અને કેવો દુનિયાની અંદર કર્ણ સમો દાતાર. આજ વનવાસ તો મળ્યો પણ શરીર ઉપર એક કપડું હતું એ પણ મેં રહેવા ન દીધું. મને એવું કીધું તું કે સ્ત્રીનો વિશ્વાસ ન કરવો, પણ આ વાત મને સાચી નથી લાગતી. પાસા રમતી વખતે મને દમયંતીએ ના પાડી લી અને છતાંય આ સાહસ કર્યું. પણ હવે જે હોય તે હવે શું કરવું? એટલે દમયંતીને કહે છે કે મારી સામે જોઈશ નહીં, અને તારું જે સાડી છે એ અડધી સાડીનો છેડો તું જરા લંબાવી દે, એટલે હું આવી અને મારા શરીર સાથે વીંટી દઉં. મારે વસ્ત્ર રહિત તારી સામે કેમ રહેવું? દમયંતીને દયા આવી એટલે અડધી સાડી પોતાની સાથે વીંટી અને અડધી સાડીનો છેડો આમ અવળું ફરીને નાખ્યો. નળરાજાએ આવીને પોતાના શરીરની સાથે વીંટી લીધો. હવે તો સાથે રાખ્યા વગર છૂટકો જ નહીં, કારણ કે બીજું વસ્ત્ર નથી. દમયંતીને કહ્યું કે તું લંબાવી દે, હું બેઠો છું. ને દમયંતી સૂતા. કળિયુગે ઊંઘ મૂકી. દમયંતીને ઊંઘ આવી. નળરાજા એની મુખાકૃતિ સામે જોઈ અને વિચાર કરે, કહો ચંદ્રને શરમાવે એવી આના શરીરની કાંતિ અને જિંદગીમાં ક્યારેય પગ પૃથ્વી ઉપર મૂક્યો નથી. એના મા બાપ 3 ભાઈઓની એકને એક લાડલી બેન, કેવા ભાવથી એણે મને પરણાવી. અને દમયંતીને પણ ધન્યવાદ આપવો જોઈએ કે સ્વર્ગના દેવો વરવા માટે આવેલા, મોટા મોટા રાજાઓ આવેલા, અને એણે નક્કી કર્યું કે વરુ તો નળને વરુ, આ સ્ત્રીનો કોઈ દોષ નહીં, અને મારે એને આ રીતે રણમાં રજળાવવાની થઈ. આવી જ્યાં દયા આવે ને ત્યાં કળિયુગ પ્રવેશ કરે એટલે એને યાદ આવી જાય ગમે તેવી હોય, બાકી મને મૂકીને ભોજન તો કરી જ લીધું ને. તરત જ વળતો વિચાર આવે, અને વિચાર આવતા નળે નક્કી કર્યું કે જો જાગતી હશે ને તો હું એને એકલી નહીં છોડી શકું. એ સૂઈ ગઈ છે, માટે એને છોડીને હું અત્યારે નીકળી જાઉં. પણ વિચાર કરે કે વસ્ત્ર એક છે અને વસ્ત્રને ચીરીશ, એનો અવાજ આવશે તો સતી જાગી જશે, મારી સાથે આવશે. વસ્ત્રને ફાડવું કઈ રીતે? ખેંચાય પણ નહીં, અને થોડી નિર્વસ્ત્ર કરાય, અને તો એ જાગી જાય. એટલે વિચાર કરે છે કોઈ શસ્ત્ર પણ હું સાથે લાવ્યો નથી, નહીતર વળી શસ્ત્રથી કટકો ફાડી નાખું અને હું નીકળી જાઉં. અને એ જ વખતે કળિયુગ આકાશમાંથી મોટો કાતો થઈને નળ રાજાની સામે પડ્યો. નળને એમ થયું કે આ શસ્ત્ર તો અહીંયા છે, એટલે તરત જ એ કાતાથી વસ્ત્રના 2 ટુકડા કરી નાખ્યા અને પોતાનું જે અડધું વસ્ત્ર હતું એ પહેરી અને ચાલવા માંડ્યો. થોડે દૂર ગયો, પાછું વળીને જુએ તો દમયંતી તો એકદમ નિર્દોષ અને ઊંઘી ગયેલી. પાછો વળી વિચાર કરે છે કે મારા જેવા દુનિયામાં પાપી કોણ? લગ્નના માંડવામાં એનો હાથ જ્યારે એના પિતાએ મને સોંપ્યો ત્યારે એવું કીધેલું કે મારું સર્વસ્વ હું તમને સોંપું છું અને આની સંપૂર્ણ જવાબદારી તમારી. તેથી મેં હોંશે હોંશે જો કાંડું ચાલ્યું હોય તો આજ મારે એને વગડામાં મૂકીને જવાય નહીં. અને આ એટલી બધી ભીરું છે, વાઘ વરુ વગેરે આને ક્યાંય ફાડી ખાશે, એમ વિચારી અને નળ પાછો વળ્યો. આવીને જ્યાં દમયંતીની સામે જોયું ને ત્યાં કળિયુગે વળી પાછું યાદ કરાવ્યું કે આનો વિશ્વાસ ન કરાય. આ મને મૂકી અને જો ભોજન કરતી હોય તો આનો ભરોસો શું, માટે આને મૂકીને જ જતો રહું. આવો જબર વિચાર આવ્યો એટલે નળ રાજા મુઠ્ઠીઓ વાળીને દોડવા માંડ્યો. હવે પાછું વળીને જોતો નથી, કળિયુગ પીછો છોડતો નથી, અને સવાર સુધી મુઠ્ઠીઓ વાળીને દોડ્યો. કેટલાય ગાવ જંગલમાંથી દૂર નીકળી ગયો. દમયંતીને કાંઈ ખ્યાલ નથી. એટલી બધી થાકને લીધે ગાઢી નિદ્રા આવેલી. તો વહેલી સવાર પડી, પક્ષીઓનો જરા અવાજ આવ્યો એટલે દમયંતી આંખો ખોલીને જોવે. વિચાર કરે કે રાજા ક્યાં? હવે આ બાજુ નળ રાજા તો નીકળી ગયા, જંગલની અંદર જાય, પણ સવાર પડતા હૃદયની અંદર દયા આવી કે મેં કેવી ભૂલ કરી.
આવા જંગલમાં કાંટા કાંકરાઓની અંદર આ એક વસ્ત્ર છે એના ચિથરા બોલી ગયા, એવું એ ઝાડાઓ અને ઝાંખરાઓમાં ભરાઈને થઈ ગયું તો સતીની કુમળી કાયા એની દશા શું થશે? પણ કેટલો બધો હું દૂર નીકળી ગયો, હવે તો મારો ને એનો બેટો ક્યારેય પણ થાય નહીં, હવે પાછો વળું તો કોણ જાણે એ કયા રસ્તે જાય, માટે હવે તો કાંઈ મેળ પડે નહીં. એટલું બધું મનમાં દુઃખ થાય, કરે રે મેં બહુ જબ્બર ભૂલ કરી, સતીને મેં એકલી છોડી, એનો કોઈ દોષ નથી. આવી રીતે માંડ્યા ગુણ દેખાવા. કળિયુગને મનમાં એમ થયું કે સતી જો જાગી જશે તો એ જંગલ નિર્જન છે, કોઈ માણસના પગલાં નથી, એટલે નળ રાજાના પગલાં જોઈ જોઈને એ જશે અને તરત જ ભયંકર વંટોળિયાનું રૂપ લઈ નળના તમામ પગલાંને એ જેટલા ગાઉ ચાલ્યા હતા એ બધેથી પગલાંને ભૂસી નાખ્યા. ગમે એમ સતી શોધે તો એક પણ પગલું મળે નહીં. હવે રાજા ચાલ્યો જાય છે. કળિયુગ સાથે ને સાથે જ છે. વિચાર કરે કે ક્યાંય ભોજન વગેરેની વ્યવસ્થા નથી. આગળ જતાં એક સરોવર જોયું, સરોવરમાંથી પાણી લઈને પીધું, એક વસ્ત્રને શરીરની સાથે વીટેલું છે. પાણી પી અને ઝાડની નીચે થોડી વાર વિશ્રાંતિ કરી. પણ બેઠા બેઠા એને સતત દમયંતીની ચિંતા થાય કે હું તો પુરુષ છું, પણ સતીનું શું? ખોટે ખોટો મને ભરોસો છે, આટલા વર્ષથી સતી આવી કાયમ મારા પગ ધોઈને પાણી પીનારી, મને મૂકીને એ ક્યારેય ભોજન કરે જ નહીં, અને એને દેવોએ મારી હાજરીમાં જ વિધિ આપેલી છે, એટલે એના હાથમાં એ મીન સજીવન થયું હોય. પણ હવે શું? સમય વીતી ગયો, આખો દિવસ મારી પાસે કરગરી, પણ હું એટલો નિષ્ઠુર બન્યો કે મેં વાત માની નહીં. આવું યાદ કરતાં કરતાં નળ રાજાની આંખમાંથી આંસુડાની ધાર માંડી થવા. રાજાએ આંખો બંધ કરી દીધી અને ઝાડની નીચે અતિ ક્ષુધાના હિસાબે બેઠા છે, અને બેઠા બેઠા દમયંતીના વિચારો કરે છે. અને એ જ વખતે એને દૂર દૂરથી નળ નળ એવો અવાજ સંભળાયો. રાજાને એમ થયું કે માનો ન માનો મારા ગયા પછી સતી જાગી ગઈ હશે, અને ખ્યાલ આવતા એ મારી પાછળ દોડતી હશે, પણ મને પહોંચી નહીં હોય. સતી જ આવી હોય અને એ જ આવો નળ નળ એવો અવાજ કરે છે, પણ આમ સ્વર સતીનો નથી લાગતો, એકદમ ઘેરો અવાજ સંભળાય. વિચાર કરે કે આખી રાત્રિ કદાચ રડી રડીને ગળું બેસી ગયું હોય એટલે આવો અવાજ હશે. એટલે રાજા તરત ઊભો થયો. ઊભો થઈને ચારે બાજુ નજર દોડાવે, પણ કાંઈ દેખાયું નહીં. ઝાડની ઉપર ચડીને જ્યાં જુએ ત્યાં દૂર દૂર જબરજસ્ત અગ્નિનો ભડકો સળગી રહ્યો છે, અને એ બાજુથી નળ નળ એવો અવાજ આવે છે. એટલે રાજા નીચે ઉતરી અને અગ્નિ જે તરફ પ્રજ્વલિત છે એ તરફ દોડે કે કોઈ દુખીઓ માણસ કદાચ હોવો જોઈએ, અને જો સતી હશે તો જરૂર એ મારા વિયોગમાં અગ્નિની અંદર ઝંપલાવશે, મને સ્ત્રી હત્યાનું પાપ લાગશે. વિદર્ભ રાજા અને પેલા બંને બાળકો તરફડી મરશે તો એનું પાપ હું ક્યાં ભોગવીશ? એટલે રાજા જે બાજુ અગ્નિ પ્રજ્વલિત છે ને એ બાજુ દોડવા માંડ્યો. દોડતા દોડતા જ્યાં નજીક ગયો ત્યાં તો અગ્નિનો એવો જબરજસ્ત ભડકો બળે, અને એની અંદર મોટો જબ્બર કરકોટક નામનો અજગર નાગ એની અંદર સળગે છે, ને એના મોઢામાંથી નળ નળ આવો શબ્દ નીકળે. નળ રાજા નજીક ગયા એટલે જઈને કહે છે કે નાગરાજ, તમે મારું નામ કેમ લ્યો છો? ત્યારે પેલો સર્પ કહે છે કે તું કોણ છે? તો કે હું નૈષદપતિ નળ છું. અને પેલો સર્પ માંડ્યો કરગરવા, બચાવો બચાવો. એટલે નળ રાજાને યાદ આવી ગયું કે મને અગ્નિદેવનું વરદાન છે કે તને અગ્નિ નહીં અડે, બિચારો જીવ દુઃખી છે તો હું એને જઈને બચાવું, એમ કહીને સીધો અગ્નિમાં પડ્યો. પણ આનું તો રૂમાડું બળે એવું નહીં. પેલો જે અજગર હતો એને બે હાથે બથાવીને બહાર કાઢ્યો, અને બહાર કાઢ્યો. અજગર બહાર નીકળ્યો એટલે એને શાંતિ થઈ ગઈ, અને નળ ભાગવા માંડ્યો. એટલે કરકોટક કહે છે કે રાજા શા માટે ભાગે છે? તું કે નહીં, તારો મને વિશ્વાસ નહીં, આટલા સમયથી ભૂખ્યો, તું મને આખો ખાઈ જા, માટે મને વિશ્વાસ નથી આવતો. ત્યારે કરકોટક કહે છે કે રાજવી, મારા ઉપર તમે વિશ્વાસ રાખો, મારી વાત તો સાંભળો. એટલે રાજાને ભરોસો આવ્યો કે માણસના જેવો શબ્દ, એટલે કોઈ કદાચ શાપિત જીવાત્મા હશે. નજીક આવી અને કહે છે કે નાગરાજ, આ અગ્નિમાં બળવાનું કારણ શું? ત્યારે કરકોટક કહે છે કે રાજા, હું તને મારી વાત સંભળાવું. આ વનની અંદર વર્ષોથી હું રહેતો,
વાયુ ભક્ષણ કરવું, કાંઈ જીવજંતુ મળે તો એનું ભક્ષણ કરવું. એમાં એક વખત એવું બન્યું, હું ઝેરી અને અતિ અભિમાની, આકાશની અંદર સપ્તઋષિઓ વિમાનમાં બેસીને સ્વર્ગ તરફ જાય એનું વિમાન નીકળ્યું. તો મને એવી મજાક સૂજી, તો મેં નીચે બેઠા બેઠા મારી ઝેરની જે જ્વાળા એ ફૂંક દ્વારા ઉપર નાખી અને નાખતાની સાથે જ વિમાનમાં બેઠેલા સપ્તર્ષિઓ એ જ્વાળામાં દાજી ગયા. સપ્તર્ષિઓએ જે નીચે જોયું તે એણે મને જોયો અને એ લોકો દાજ્યા. એટલે મને તો મજાક સૂજેલી, મને તો આનંદ થયો. સપ્તર્ષિઓએ વિમાન તરત નીચે ઉતારીને કહે છે, કોણ છો? મેં કહ્યું, મારું નામ કર્કોટક, આ નાગની જાતિ છે. તો અમને શા માટે વિષની જ્વાળામાં બાળ્યા? તો કે મને એવી મજાક સૂજી, હું પહેલાંથી મહારાજ અભિમાની છું. અને આવું જ્યાં કહ્યું ને પહેલાં 7 ઋષિઓનું શરીર બળવા માંડ્યું. અને એ વખતે એણે શાપ આપીને એમ કહ્યું છે કે નાગરાજ જા, અમારો શાપ છે, અમને તો ખાલી જ્વાળા લાગી, પણ તું તો સળગતા અગ્નિની અંદર 24 કલાક સળગીશ. તારાથી સહન ન થાય એવી ભયંકર તારે વેદના વેઠવી પડશે. એટલે કર્કોટક કહે છે કે રાજા, મને અતિ પસ્તાવો થયો, કરે રે આ ઋષિમાં ક્યાં હાથ નાખ્યો. જઈ અને એને ચરણની રજમાં આળોટવા માંડ્યો, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, કાંઈક તમે દયા કરો, હવે સળગતા અગ્નિમાં રહેવું, જીવ જાય નહીં અને સતત શરીર બળ્યા કરે, હવે આ વેદના કોને કહેવા જાવી? માટે મહારાજ કાંઈક મારા ઉપર અનુગ્રહ કરો. અને એ વખતે એણે મને એવું કીધેલું કે નૈષદપતિ નળના હાથે તારી મુક્તિ થશે. અને ત્યારથી આરંભીને રાજા મને એમ થાય કે અગ્નિના ભડકા તરફ તો કોઈ આવે નહીં, એટલે હું સતત જીભે કોઈ પણ માણસ આટલામાં નીકળે એટલે હું નળ નળ એવો પોકાર કરું. ને મને એમ થાય કે નૈષદપતિ નળ દયાળુ હોય તો જે મને બહાર કાઢી શકે. તો નળ આવશે તેથી એને ખ્યાલ આવશે કે મને કોણ બૂમ પાડે છે. અને મહારાજ આજ તમે આવ્યા અને તમે મને બહાર કાઢ્યો. ત્યારે નળ કહે છે કે તને શાપ થયો એને કેટલો સમય ગયો? કર્કોટક કહે છે કે મહારાજ એને 7000 વર્ષ થયા ને ત્યારથી હું બળું છું. તમે વિચાર કરો કે સહેજ દાઝ્યા પછી જીવને કેટલી બળતરા થાય. ચારેય બાજુ અગ્નિનો ભડકો અને એની અંદર આનું શરીર સતત શેકાયા કરે. મેં જે વેદના વેઠી છે રાજવી દુનિયામાં કોઈએ નહીં વેઠી હોય. ગમે તેવો પાપી હોય તોય નહીં. મેં વળી મહાપુરુષમાં જાણી જોઈને હાથ નાખ્યો. નળરાજાની સાથે થોડી વાર સત્સંગ કર્યો અને કહે છે કે મહારાજ તમે આ વનમાં કેવી રીતે? એટલે નળે માંડીને બધી વાત કરી કે મારા ભાઈની સાથે દ્યુત વિદ્યા રમતા હું રાજ હાર્યો, રાણીની સાથે નીકળેલો ને એમાંય મને કંઈક એવી દુર્બુદ્ધિ સૂજી તો ગઈ રાત્રે જ રાણીને એકલી છોડી અને હું નીકળી ગયો છું. ત્યારે કર્કોટકને એવું લાગ્યું કે રાજાને 3 વર્ષ સુધી ગુપ્ત રહેવાનું છે. નળ રાજા કહે છે કે હવે હું આગળ જાઉં. અને જ્યાં નળ રાજા બેઠો થઈને ડગલું ભરવા જાય ને એ જ વખતે કર્કોટકે દોડીને રાજાના ગળે બટક્યું ભર્યું અને જ્યાં દંશ દીધો. અને એ જ વખતે રાજાનું શરીર એવું થઈ ગયું, 2 પગ નાના મોટા, 2 હાથ નાના મોટા, પાછળ વાંસામાં મોટી ખૂંદ નીકળી ગયેલી. અને શરીર તો કેવું કે બંને પગને મોઢું સાથે જ રે ચાલે ત્યારે એકદમ આખો બેવડ વળી ગયો, ગોટો. અને કોઈ મોઢાની સામે જુએ એ કાંઈક નાની એ કાંઈક મોટી, જાણે કોઈ મૂર્તિમાન જીવતો જાગતો રાક્ષસ હોય, કોઈ ભૂત પ્રેત હોય એવો કુબડો બની ગયો. અને નળ કહે છે કર્કોટક બસ પરોપકારનું ફળ આ જ દેવાનું. ત્યારે કર્કોટક કહે છે કે મહારાજ મેં તમને પરોપકારનું ફળ બરોબર જ આપ્યું છે. તમારે 3 વર્ષ ગુપ્ત રહેવાનું. તમારું રૂપ જોઈને ચંદ્ર શરમાઈ જાય એવું તમારું સુંદર રૂપ. ક્યાંય પણ જાશો ને તો તમને પુષ્કરના સેવકો ઓળખી જશે કે આ નૈષદપતિ નળ છે. એટલા માટે મેં તમને કુબડા કરી દીધા. 3 વર્ષ આવું તમારું શરીર રહેશે. ત્યારે નળ કહે છે પણ નાગરાજ મને વિશ્વાસ કેમ આવે? અને 3 વર્ષ પછી હું તને ક્યાં પાછો શોધવા આવું કે હવે હતો એવો ને એવો કરી દે? ત્યારે કર્કોટકે એક વસ્ત્રની પોટલી આપી, એની અંદર 3 વસ્ત્ર હતા ને એવું કહ્યું કે રાજા આ 3 વસ્ત્ર તમે શરીર ઉપર ધારશો એટલે તમારું હતું એવું ને એવું જ રૂપ થઈ જશે. રાજા કહે છે કે મને ભરોસો કેમ આવે? તો કે અત્યારે જોઈ લો હું બેઠો છું. તરત જ રાજાએ પોટલીમાંથી 3 વસ્ત્ર કાઢીને પહેર્યા ને પહેરતાની સાથે જ જેવો હતો એવો ને એવો તેજસ્વી બની ગયો. એટલે રાજાને ભરોસો બેઠો.
વસ્ત્રો કાઢીને પોટલીમાં લઈ લીધા ને કહ્યું ક્યાંય પણ તમે રહ્યો પણ આ વસ્ત્રો તમે ભૂલશો નહીં. જ્યારે તમારો વનવાસ પૂર્ણ થાય ત્યારે જ આ વસ્ત્રોને તમે ધારજો. નળ પ્રસન્ન થયો અને ત્યાંથી પાછું એ વસ્ત્રોને કાઢતા હતું એવું ને એવું જ કુબડું રૂપ થઈ ગયું. આમ ધરતી ઉપર માણસ ચાલે એમ ન ચાલે, ઠેકડા ભરતો ભરતો ચાલે, બે પગ સાથે ન પડે, એક નાનો એક મોટો. હવે આવી રીતે જાય એટલે જ્યાં જ્યાં નગરોમાં ને ગામડામાં જાય ત્યાં લોકો જોવા માટે ભેગા થઈ જાય કે આ કોણ. છોકરાઓ કાંકરા મારે. અને આમ કરતાં કરકોટકનો સંગ છોડી અને રાજા ત્યાંથી આગળ જાય. ક્યાંય કોઠાબોરા વનફળ વગેરે મળે તો પોતે ખાય. ક્યાંય એવું નગર આવે તો એ નગરમાં રોકાય, પણ એવું લાગે કે હું ક્યાંય ગુપ્ત રહી શકું એવું નથી. કાંઈક એવું જો મોટું રજવાડું હોય તો જ હું ગુપ્ત રહી શકું. અને રાજા ત્યાંથી ફરતા ફરતા અયોધ્યા નગરની અંદર આવ્યા છે. અને એ વખતે અયોધ્યા નગરમાં ઋતુપર્ણ નામનો રાજા રાજ કરે છે. મનમાં એમ થયું કે ઋતુપર્ણનું રાજ બહુ મોટું છે, બહુ મોટું એનું સૈન્ય વગેરે છે, તો એના રાજ્યમાં હું ગુપ્ત રહી શકીશ. આવું વિચારી અને અયોધ્યા નગરીમાં પ્રવેશ કરે. સરયુ ગંગામાં સ્નાન કર્યું અને જ્યાં નગરીમાં પ્રવેશ કરે અયોધ્યાવાસીઓએ તો આવો કોઈ દિવસ માણસ જોયેલો નહીં. એટલે બધાય ઘરમાં ઘૂસી ઘૂસીને દરવાજા માંડા બંધ કરવા, કાં તો માણસને ખાઈ જાય એવો છે. નાના બાળકો હતા એ બધાય ભાગવા માંડ્યા, અટારીયા ઉપર ચડી ચડીને પથ્થરા વગેરે મારે અને એ પથ્થરાના મારે કરી અને રાજાનું શરીર લોહીજાણ થઈ ગયું. અને ત્યાંથી ફરતો ફરતો ઋતુપર્ણ રાજાના રાજ્યમાં આવ્યો. અને જ્યાં રાજની અંદર આવે ત્યાં તો રાજસભાની અંદર બધા ઊભા માંડ્યા થવા, કા કોણ આવ્યું. રાજના માણસો એને હાંકવા માંડ્યા. પણ ઋતુપર્ણ રાજા બહુ દયાળુ હતો. એ કહે છે પહેલાં પૂછો તો ખરા, પછી એને કાઢો, એને આવવા દો. એટલે નજીક ગયો. નજીક જઈ અને ઊભો રહ્યો, પણ આણે કાંઈ હાથ બાથ જોડ્યા નહીં, સીધો સામે ઊભો. લોકો વિચાર કરે કે આને એટલી ખબર પડે રાજસભામાં આવીને પહેલો રાજાને મુજરો કરવો જોઈએ. ત્યારે બીજો કહે છે કે આને આવી બુદ્ધિ, આનું મોઢું તો જો, આને એવી બુદ્ધિ હોય તો શું જોઈએ, તો આ દશા હોય. ઋતુપર્ણ રાજા કહે છે તું કોણ છે? તો કે હું વનની અંદર ફરતો હતો, તીર્થયાત્રા કરવા માટે નીકળેલો અને ત્યાંથી ફરતો ફરતો અહીં તમારા રાજ્યમાં આવ્યો છું. અને મારી બીજી કોઈ ઈચ્છા નથી, પણ મારે 2-3 વર્ષ તમારા રાજ્યમાં રહેવું છે, પેટ ભરવા માટે આવ્યો છું. મોટા મોટાને પેટ ભરવાના કેવા પ્રોબ્લેમ થયા તમે વિચારો. પાંડવો વૈરાટની અંદર 1 વર્ષ રહી અને હોશિયાળા થઈને દાસ થઈને પારકું અને જીમ્યા. ત્યારે એની ગાથાઓ આપણે ગાઈએ છીએ. ભગવાન દાદા બંધુ ક્યારેય નથી, ભગવાન હંમેશા દીનબંધુ છે. જે નમતા રહે, જે કષ્ટને સહન કરે, એની સહાય ઠાકોરજી કરે છે. બૃહદશ્વ મને કહે છે કે ધર્મ આવી પરિસ્થિતિમાં રાજાને પોતાના કર્મો કંઈ સંભળાવ્યા કે આ રીતે પેટ ભરવા આવ્યો છું. ત્યારે લોકો કહેવા માંડ્યા કે મહારાજ આને રાખીને તો તમારે ખાલી અન્ન જ બગાડવાનું છે ને, આને રાખીને શું કરવાનું? કાળી રાતે બીક લાગે એવી વ્યક્તિ. એટલે ઋતુપર્ણ રાજા કહે છે કે તને કાંઈ આવડે છે? તો કે હા, હું અશ્વમંત્ર બહુ સારી રીતે જાણું. લોકો હસવા માંડ્યા કે આ અને અશ્વમંત્ર. ત્યારે ઋતુપર્ણ રાજા કહે છે કે આ દુનિયાની અંદર અશ્વમંત્ર જો કોઈ જાણતો હોય તો માત્ર નૈષદપતિ નળ, બાકી કોઈ અશ્વમંત્ર જાણતો નથી. કારણ કે અમે દમયંતીના સ્વયંવરમાં જ્યારે ગયેલા ત્યારે 4 દેવતાઓ આવેલા અને એમાં ઇન્દ્ર મહારાજાએ અમારી હાજરીમાં જ એને અશ્વમંત્ર શીખવાડેલો. અને એ અશ્વમંત્ર નળ સિવાય કોઈને ન આવડે, માટે તારા ઉપર મને ભરોસો નહીં, આ મંત્ર તો દૈવી છે. ત્યારે નળ રાજા હસવા માંડ્યા અને હસતા હસતા કહે છે કે મહારાજ તમે હજી એ વાતને ભૂલ્યા નથી. ખરેખર જો હું તમને માંડીને મારી વાત કરું તો હું નૈષદપતિ નળરાજાનો સેવક છું. તારું નામ? તો કે મારું નામ છે બાહુક. રાજા કહે છે કે નામ સારું છે, તું નળરાજાનો સેવક અને આવા કુબડાને નળે રાખ્યો? તો કે એટલા માટે રાખ્યો કે પહેલાં મારું શરીર સારું હતું અને જ્યારે જ્યારે હું એનો અંગત સેવક, એટલે સવારે નળરાજા ભગવાનની પૂજા કરવા બેસે ને ત્યારે રાજાને જોર જોરથી મંત્રો બોલવાની ટેવ. તે આ અશ્વમંત્ર બોલે ને એની આગળથી હું શીખી ગયો છું, ગોખીને મને આવડી ગયો.
એટલે મહારાજ ગમે તેવું ટારડું અશ્વ કે ઘોડું હોય તો એના કાનમાં હું અશ્વ મંત્ર ભણું એટલે એક જ રાતમાં 400 ગાઉનો પંથ કાપે, આ શક્તિ મારામાં છે. રાજાને વાત મનાઈ ગઈ, બની શકે. નળરાજા બહુ દાનવીર ને દાતાર છે, એને કાંઈ એવી બીક ન હોય કે સેવકો શીખી જશે. એટલે કદાચ બોલતો હોય અને આવડતું હોય તો તું આવો કુબડો કેમ થઈ ગયો? તો કે એનું કારણ તો રાજા તમે જાણતા જ હશો કે નળનો ભાઈ જે પુષ્કર, એણે નળને છેતરીને એની સાથે દ્યુત વિદ્યા રમી અને એમાં તમામ રાજ્યને છીનવી લીધું. નળ અને દમયંતીને એણે 3 વર્ષનો વનવાસ આપ્યો. એટલે નળને દમયંતી વનમાં ગયા પછી પુષ્કરે એવું કહ્યું જેટલા સેવકો હોય એ પણ મારે કોઈ ના જોઈએ, માટે બધા જ મારી હદ પાર થઈ જાય. તો અમુક એના જે સેવકો હતા એ બધા વિદર્ભ દેશમાં બીજે ત્રીજે પેટ ભરવા માટે ગયા. પણ મને નળની સાથે એટલું હેત કે મારે એના વગર રહેવાયું નહીં. મને એમ થયું કે મારો માલિક જો જંગલમાં રખડતો હોય તો મારે ક્યાંય બીજે જવાની જરૂર નથી. એટલે હું પણ વનમાં ફરવા માંડ્યો અને વનની અંદર જતાં કોઈ અસુર મને મળ્યો ને એણે મારું આવું કુબડું શરીર કરી નાખ્યું. હું ત્યાંથી માંડ છૂટ્યો છું અને પછી મને એમ થયું કે જો જંગલમાં રહીશ તો રાક્ષસો મને જડમૂળથી મારી નાખશે. અને મારે એવો નિયમ છે કે નળ રાજા જ્યારે વળી પાછા છતાં થાય ત્યારે મારી એની સેવામાં જાવું. માટે જો તમે મને 3 વર્ષ રાખો તો હું તમારું ખાધેલું બગાડીશ નહીં, સાર્થક કરીશ. અને મનમાં એમ થયું કે મારો અશ્વશાળા બહુ મોટી છે, મારું હયદળ અતિશય મોટું, કેટલાય સેવકો રહે છે ને કદાચ એકા વધારે રહે તો આટલા બધા નોકર ચાકરોમાં આ ખાઈને કેટલુંક ખાઈ જવાનું. 3 વર્ષનો મામલો છે ને વળી ક્યારેક કામ લાગશે. આવું વિચારીને રાજા કહે છે કે મારા રાજ્યમાં રહે પણ લોકો દેખાય એમ નહીં, આ કે મારે એમ રહેવું એ નથી. મને તમે તમારી અશ્વશાળા સોંપી દો અને એ અશ્વશાળાની અંદર 3 વર્ષ પહેલાં અને તમારા બોલાવ્યા પહેલાં હું ડગલું પણ નહીં માંડું. અશ્વશાળાની અંદર જ હું રહીશ. તમે કંઈક કામ બતાવો તો વાત જુદી. અને રાજા એક બીજી વસ્તુ એવી છે, મારા અમુક નિયમો છે, જો એ નિયમો તને માન્ય હોય તો હું તારા રાજ્યમાં રહું. બધાય સભામાં તો ખડખડાટ હશે કે આનું મોઢું અને આના નિયમો, આની વાત, આ તો રાજા બોળો, બાકી આની સાથે વાત કરતાંય રાજા શોભતો નથી. કેવો કુબડો માણસ. થોડો નજીક જઈને રાજાની પાસે ઊભો રહ્યો અને કહે છે કે રાજા, મારો એવો નિયમ છે કે હું 3 વર્ષ તારે ત્યાં રહીશ પણ હું નળ રાજા સિવાય ક્યારેય કોઈને મુજરો નથી કરતો. માટે તું મને રાજમાં કદાચ બોલાય, બધાય તને મુજરો કરે, તને એવું ન લાગવું જોઈએ કે આ મને પગે નથી લાગતો. મારું માથું નૈષદપતિ સિવાય કોઈને ન નમે એવો મારો નિયમ છે. અને જેદી માથું નમે ને તેદી રાજાએ ધડથી અલગ થઈ જાય. માટે હું તને ક્યારેય પગે નહીં લાગું. પેલો કહે છે પણ તને રાજ કચેરીમાં બોલાવશે જ કોણ? તને રાજ કચેરીમાં બોલાવવું તો મારી કિંમતના કાંકરા થાય અને તારી જેવા તો મને પગે ન લાગે એ જ બરોબર છે. લોકો કહે છે કે આવો સેવક ક્યાંથી લાવ્યા, માટે તું ગોળશાળામાં બરોબર, મારે તને નથી પગે લગાડવો. ત્યારે આ કહે છે કે મારો એવો બીજો નિયમ છે કે હું તમારા રસોડે તમારા રસોઈયાની બનાવેલી રસોઈ નહીં જમું. હું સ્વયં પાકી છું. આજ પણ એના નામ ઉપરથી નળપાક નામ છે. નળ રાજા જેવી રસોઈ બનાવતા દુનિયાના છેડે કોઈને નહોતું આવડતું. આવો આ પાકશાસ્ત્રમાં પ્રવીણ હતો અને એના ઉપરથી લખેલું નળપાક નામનું શાસ્ત્ર છે આજે પણ. માટે હું સ્વયં પાકી છું. નળના રાજ્યની અંદર પણ હું જાતે રસોઈ કરીને જમતો. તો મને સીધું સામાન તમે ગોળશાળામાં મોકલી દેજો, મારે જાતે મારે જે સાદું ભોજન જમું છું. માટે દાળ રોટલા બનાવીને હું જમીશ. રાજા કે શાંતિ, અમારી પંક્તિમાં જમવા આવે તો એમાં ખરાબ લાગીએ, એના કરતાં તને યોગ્ય લાગે તારે સીધું સામાન કોઠારમાંથી આવી જશે અને તારે ગોળશાળની અંદર રહેવાનું. ત્યારે રાજા કહે છે, આ નળ કહે છે કે મારો એક ત્રીજો નિયમ સાંભળી લો કે ક્યારેય હું તમારી નીચી ટેલ ચાકરી નહીં કરું. ગમે તેવી મુશ્કેલી આવે, તમે કોઈ પણની તારી સેવા પણ નહીં કરું અને તારા રાજ્યમાં કોઈ પણની નીચી ટેલ ચાકરી હું નહીં કરું. માત્ર અને માત્ર મારી ફરજ એટલી જ તારા ઘોડાઓને સાચવીશ. તને જેદી જરૂર પડશે તેદી તારા રથનો હું સારથી બનીશ, બાકીનું કોઈ કામ મારું નહીં. એટલે આ કહે છે કે મારે નોકરોની તાણ નથી, તારી આગળ મારે શું કામ કરાવવાનું હોય, તું તો ગોળશાળામાં રહે જ બરોબર છે. આવી રીતે કહ્યું એટલે રાજા બહુ પ્રસન્ન થયો છે
અને નળ રાજા ઘોડશાળની અંદર એક ઓરડી કરી આપી અને એની અંદર સીધું સામાન વગેરે આપ્યું, વસ્ત્રો. તો કે મારે એવું નિયમ છે કે જ્યાં સુધી નળ બીજું વસ્ત્ર ન પહેરે ત્યાં સુધી મારે વસ્ત્ર ન બદલવું, એટલે આ એક જ વસ્ત્ર બેર હું રહીશ. રાજા કહે છે કંઈ વાંધો નહીં. ઘોડશાળ એને બળાવી દીધી. તમામ જે અશ્વો હોય એ અશ્વોને ચલાવે. રાત્રિનો જ્યારે સમય થાય ત્યારે અશ્વોને ચાલ શીખવવા માટે નગરની બહાર લઈ જાય, પણ કોઈ એને જોઈ શકે નહીં. હવે અશ્વશાળાની આજુબાજુમાં પણ ઘણાક માણસો રહેતા હોય, એટલે રાત્રિનો નળ રાજાનો નિયમ એવો કે રાત્રે ભોજન કરીને એક જ વખત જમે, બપોરે ક્યારેય રસોઈ કરે નહીં, આખો દિવસ ભગવાનનું ધ્યાન ધરે. અને રાત્રે જ્યારે એ સૂવે ત્યારે એને મનમાં એક વિચાર આવે કે અરે રે, મને તો આ રાજાના રાજ્યમાં આશ્રય મળ્યો, પણ દમયંતીનું શું થયું હશે? રોજ આ વસ્તુ એને યાદ આવે, એના બાળકો યાદ આવે, મનમાં એમ થાય કે એને તો નક્કી જંગલના વાઘ વરુઓએ ફાડી ખાધી હશે. રાજા બહુ ભણેલો ગણેલો અને બહુ બુદ્ધિશાળી હતો, એટલે રાત્રે સૂતા પહેલાં જોર જોરથી સંસ્કૃતમાં મંત્ર બોલે કે આ તપે ધૃતિમતા સહબદ્વા યામિની વીરહીણા વિહગેન સે હિરેન કીર્ણા હિમરશ્મેર દુઃખિતે મનસી સર્વમ અસહ્યમ. કિરાતાર્જુનીયમનો આ શ્લોક છે. આ શ્લોક બોલે પણ ભાષા સંસ્કૃત. આની અંદર માત્ર ને માત્ર દમયંતીના વિરહની વેદના જ બતાવેલી છે, પણ સંસ્કૃત ભાષા એટલે કોઈ આજુબાજુવાળા સમજે નહીં, એટલે રાજા જોરથી 2-3 વખત આ મંત્ર બોલે. હવે આમાં વિરહની વેદના આવી બધી વાત આવે એટલે લોકોને એમ થાય કે આ ગાંડા જેવાને રાજાએ આ વળી ગજ આ હૈશાળા સોંપી, રોજ રાતે ખોટો દેકારો કરે અને 2-3 વખત જોર જોરથી જાગીને બોલે. તો આજુબાજુવાળા હોય એ પણ જાગી જાય અને વિચાર કરે કે આનું મોઢું જોઈને ભૂખ આવે, આના વિરહની વેદના કોને હશે? અને રોજ આવું કાંઈક બોલ કરે છે, પૂરી વાત કોઈને સમજાય નહીં. લોકોને બહુ હસવું આવે. એક વખત તો લોકોએ કહ્યું કે તમારો જે પેલો હૈશાળા સોંપી છે તમે, એ માણસ રાત્રે 2-3 વખત બોલે એમાં અમે જાગી જઈએ છીએ. રાજા કે જાગ્યા પછી સૂઈ જવું, એના કાંઈ અજ્ઞાનીના વર્તા ન હોય, એ ગાંડા જેવો છે. બિચારો દુઃખી હતો એટલે મને એવું લાગ્યું કે રાજ્યની અંદર આશ્રય આપું એટલે રહ્યો છે. લોકોને એમ થયું 3 વર્ષનો મામલો છે, કાંઈ વાંધો નહીં. પછી તો બધાને ટેવ પડી ગઈ. લોકો વિચાર કરે કેટલાય જન્મના પુણ્ય હશે એ કન્યા આને વરી હશે. મજાકમાં બધાય આવું બોલે, પણ આ કાંઈ બહાર નીકળે નહીં. અને લોકો વિચાર કરે છે કે આવા ભૂતથી જે છૂટી હશે કન્યા, એ બિચારી અત્યારે સુખેથી રહેતી હશે. બધા જ મશ્કરી કરે, પણ નળને તો કંઈ લેવા દેવા નથી. અમુક દિવસો જ્યારે જાય ત્યારે રાજા પોતાના નોકરોની સાથે આ અશ્વશાળામાં આંટો મારીને પૂછે કે બાહુકજી કેમ ચાલે? તો કે બધું બરાબર છે. રાજ કચેરીમાં તો કે આવવાની જરા ઈચ્છા નથી, જેથી રથ ચલાવવાનો હોય તેથી કહેજો, બાકી મારે અહીંયા બેઠા બહુ શાંતિ છે. તમારા અશ્વની સેવા કરું છું, ઘોડાઓને ટ્રેનિંગ આપું છું. એટલે રાજાને પણ આનંદ થાય. અને આ બાજુ બૃહદાશ્વમને કહે છે કે નળ રાજા તો અયોધ્યાના ઋતુપર્ણના રાજ્યમાં રહેવા માંડ્યા, પણ દમયંતીનું શું થયું? તો દમયંતી સવારે જાગીને ચારે બાજુ નજર કરે તો ક્યાંય નળને જોયા નહીં. વિચાર કરે કે ભૂખ લાગેલી એટલે કાંઈક વનફળ વગેરે શોધવા માટે ગયા હશે, આજુબાજુમાં તો નથી, પણ ક્યાંક દૂર નીકળી ગયા હશે, હું પાછળ જાઉં એટલે એમને પાછા ન વળવું. એટલે દમયંતી નળ એમ બૂમો પાડતી વનની અંદર ફરવા માંડી. દૂર ગઈ, વિચાર કરે ક્યાંય પગલું એ દેખાતું નથી. જો રાજા ગયા હોય તો એનું પગલું તો હોય ને. વળી પાછી આવી અને ચારેય દિશામાં જોયું કે કઈ દિશા તરફ ગયા છે, પણ કળિયુગે તમામ પગલાઓને ભૂંસી નાખેલા, ક્યાંય પગલું નહીં. દમયંતીને એમ થયું કે મારી પણ કઠણાઈ કે ક્યાંય રાજાનું પગલું નથી, એ તો દૈવી પુરુષ છે, આકાશ માર્ગે ઉડીને ગયા હશે. અરે રે, મારી એને દયા પણ નહીં આવી હોય. વળી એમ થાય કે મારા ઉપર અવિશ્વાસ આવ્યો છે ને, કે મને મૂકીને ભોજન કરી લીધું એટલે કદાચ રાજા મને છોડીને ગયા હશે, પણ જંગલ મૂકીને તો ક્યાં જવાના? એમ વિચારી અને દમયંતી નળનો નામનો પોકાર કરતી ગાંડાની જેમ વનની અંદર દોડવા માંડી. એક જ વસ્ત્ર પહેરેલું છે, જ્યાં ત્યાં વસ્ત્ર ભરાતા એ ફાટી ગયું.
જેમ તેમ કરીને પોતાના શરીરને ઢાંકે છે અને ચારેય બાજુ રડતી રડતી નળને શોધે છે. એક દિવસ ગયો, 2 દિવસ ગયા, નળ રાજાનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. ભયંકર જંગલની અંદર ભૂલી પડી અને એમ કરતાં રાત્રિ પડી, પણ અખંડ પરમેશ્વરને યાદ કરે અને નળને યાદ કરે. આના સિવાય કોઈનું મુખેથી નામ લેતી નથી. દમયંતીનું રુદન જોઈ અને વનના પશુ પક્ષીઓ પણ સ્થિર થઈ ગયા છે કે આટલો બધું કરુણાક્રંદ, એટલી બધી રડે છે. અને રડતા રડતા રસ્તા ઉપર ચાલી જાય છે. અને કળિયુગને મનમાં એમ થયું કે નળ રાજાને તો સ્થાન મળી ગયું, હવે એને તો હું 3 વર્ષ નહીં જ હેરાન કરી શકું, પણ હજી દમયંતી બાકી છે. એટલે કળિયુગ દમયંતીની પાસે આવ્યો. રાત્રિએ સૂતી, સવાર પડતા રસ્તા ઉપર ચાલી જાય, ક્યાંય કેડી આવે, ક્યાંક રસ્તો આવે, ક્યાંય રસ્તો ન હોય તો ડાળા પાંદડા આગા પાછા કરીને રસ્તો કરે છે. પગમાંથી લોહીની ધારાઓ માંડી છે થાવા. અને રસ્તે ચાલી જતા નળ નળ એવું બોલે. અને એ જ વખતે કળિયુગ ભયંકર અજગરનું રૂપ લઈને રસ્તામાં મોઢું ફાડીને આડો પડ્યો છે. હવે દમયંતીને તો નળ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. એટલે આંખો ક્યારેક ખુલ્લી હોય, ક્યારેક બંધ હોય, આંખો મીચીને દોટ કાઢે. દમયંતીને ખ્યાલ ન રહ્યો અને સીધો પગ અજગરના મોઢામાં આવ્યો. અને અજગરે ઢીચણ સુધી પગને પકડી લીધો. પણ અમૃતાસ્ત્ર વિદ્યા એ અડે તોય બીજા જીવતા થાય, તો આને તો ઝેર ચડવાનો કે મરવાનો કોઈ પ્રશ્ન નથી. અને એ વખતે દમયંતી ચોધાર આંસુડે રડવા માંડી, કરે રે આ અજગરના મોઢામાં મારો પગ આવી ગયો, મને મારી નાખે તો વાંધો નથી, કાં મને કોઈ બચાવે અને કાં મને ખાઈ જાય, પણ આ મારતોય નથી ને એકેય વાત કરતો નથી. એમને એમ પગને બરોબર દબાવીને બેઠો છે ને એવી વેદના થાય. પોતાની દાઢોને ચારેય બાજુ પગને અંદર સોંસરી કાઢી. આનો એકદમ કોમળ શરીર. અને એ વખતે અતિ રડતા રડતા નળ રાજાને પુકારે છે કે મહારાજ, તમને દયા સુદ્ધા ન આવી કે આ વનની અંદર મારો કોણ બેલી. અને જેમ જેમ દમયંતી નળનું નામ લે ને એમ કળિયુગને એટલો બધો ક્રોધ ચડે કે આટલું દુઃખ પડ્યું તો હજી નળને મુક્તિ નથી. અને એ જ વખતે કળિયુગ બીજું રૂપ ધારણ કરીને પારધી બનીને સામે આવ્યો. એટલે દમયંતી કરગરવા માંડી, ભાઈ આના થકી મને બચાવ, મારો આ જંગલની અંદર કોઈ બેલી નથી, માટે જરાક દયા કરી અને આના થકી મારો તું રક્ષા કર, મારો ઉદ્ધાર કર, મને બહાર કાઢ. આવું જ્યારે કહ્યું, કળિયુગને એટલી તો ખબર જ હતી કે દમયંતી સતી છે, માટે માણસના શરીરમાં હું એને અડી પણ ન શકું, અને જો અડું તો મારું મૃત્યુ થાય. એટલે અજગરના રૂપમાં આ કળી અને પોતે પારધીના રૂપમાં પણ હતો. એટલે તરત જ કહે છે કે હમણાં તને છોડાવવું, એમ કહીને દોડવા માંડ્યો. ઝાડ પાછળ જઈને મોટો કુહાડો લઈ આવ્યો. અને એ કુહાડો લાવીને પહેલાં અજગરના 2 ટુકડા કરી નાખ્યા. અને પેલીને કહ્યું કે હવે નીકળી જા. એટલે દમયંતીએ તરત જ અજગરનું મૃત્યુ થયું. એટલે પગ ખેંચી લીધો અને 2 હાથ જોડીને કહે છે કે ભાઈ, હું તારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. એટલે આ પૂછવા માંડ્યો પારધી કે તું કોણ છે? તો કે તે નેષદપતિ પુણ્યશ્લોક એવા નળ રાજાનું નામ સાંભળ્યું હશે, એની રાણી હું દમયંતી છું, મારો વનવાસ છે. નળ રાજા ક્યાં ગયા એ મને ખ્યાલ નથી રહ્યો અને હું પાછળ રહી ગઈ ને એકલી છું. અને એમાં અજગરે મને ગળીને બરોબર ભાઈ તું આવી ગયો. ત્યારે આ પારધી કહે છે કે હવે નળ રાજાને ભૂલી જા. દમયંતી કે કાંઈ કારણ નળને ભૂલવાનું? તો કે હવે નળનું ભજન છોડી અને મારું ભજન કરવા માંડ, હવે મારી સાથે લગ્ન કરી લે. દમયંતીને એમ થયું, કરે રે હું અહીંયા ભૂલી પડી, આના કરતાં તો અજગર ખાઈ ગયો હોત તો સારું હતું, આ મારા શિયળ વ્રતનો ભંગ ન કરાવે તો સારું. અને થોડો સતી ચાલવા માંડી. એટલે આ પાછળ ચાલવા માંડ્યો ને પેલો અજગરના 2 ટુકડા કરેલા એને 2 ખભે લઈ લીધા. પાછળ ઘસડાતા જાય. સતી વિચાર કરે કે આ કોઈ જબરો માણસ છે. પાછું વાળીને જોયું, ત્યાં તો બીક લાગી, કહો આ અજગરને લઈને ક્યાં જાય. આગળ જતાં સરોવર આવ્યું, તો દોડીને સતીની આગળ થઈ ગયો. બીજો કોઈ રસ્તો નહીં કે સતી બીજે રસ્તે ચાલે. એ સરોવરની અંદર પહેલાં 2 ટુકડાને ધોઈ અને સતીની સામે આવી અને કાચે કાચો આખા અજગરને ખાઈ ગયો. સતીને તો ચક્કર આવી ગયા
કે આ કોઈ રાક્ષસ હોવો જોઈએ અને રાક્ષસે મારો પીછો પકડ્યો, આના કર્મથી હું કેવી રીતે છૂટીશ? જોત જોતામાં આખા અજગરને ખાઈ ગયો અને પછી કહે છે કે કદાચ તને એમ હશે કે નળ રાજાને બહુ મોટું રાજ્ય, તે ત્યાં સુખેથી ખાતા પીતા, અને આના ઘરમાં તો વળી ખાવા પીવાનું શું હોય, આના ઘરમાં જઈને હું દુઃખી થઈશ. માટે તું એવું નહીં માનીશ, હું દિવસમાં રોજ 10 પશુઓને મારીને ખાઉં છું, કાલથી વધારે મારીશ તારા માટે મારી સાથે ચાલ. આને મનમાં એમ થયું કે હો આને શું કહેવું, એકથી ચડિયાતો શબ્દ બોલે છે. અને ત્યારે સતી એવું કહેવા માંડી કે ગમે તે થાય, સૂર્ય અવળી દિશામાં ઉગે, આકાશ પાતાળ એક થઈ જાય, મારા રાય જેવડા ટુકડા થઈ જાય, પણ નળ રાજા સિવાય કોઈનું નામ મારી જીભે ક્યારેય પણ નહીં આવે. એટલે પારધી ચારેય બાજુ ફરતો માંડ્યો ફરવા, દમયંતીથી ચલાતું નથી અને જાણે એવું લાગે કે હમણાં પકડી લેશે. દમયંતીને એટલી બધી બીક લાગી અને આ પારધી કહેવા માંડ્યો કે હું મનાવું છું તો તું સીધી રીતે માની જા, અને જો તું નહીં માને તો જોરાવરીએથી હું મારી ઝૂંપડીમાં તને લઈ જઈશ, અને મારી ઝૂંપડીમાં પશુઓ, અજગર, સર્પો મારીને એનું જ હું ભક્ષણ કરું છું, અને મારી સાથે તારે રહેવું પડશે. સતીને બીક લાગી કે આ મને કાંઈ પણ કરે, હવે બોલાવવા કોને? કોઈ છે નહીં, નિર્જન જંગલ. અને સતીને અચાનક યાદ આવી ગયું કે ભગવાન સિવાય હવે મારો કોઈ બેલી નથી, માટે હું પરમેશ્વરને યાદ કરું. પેલો અડી શકતો નથી, ફરતો ફરતો ગોળ ગોળ ફરે છે, હાથમાં શસ્ત્રો બતાવે, આમ કરીશ તેમ કરીશ. અને એ જ વખતે સતીએ પોતાના બંને નેત્રોને બંધ કરી દીધા છે, આંખો બંધ કરી અને પરમેશ્વરને સતી પુકારવા માંડ્યા છે કે વિપત વેળાએ રે વેલાયાવો વાલ મારે, વિપત વેળાએ રે વેલાવો વાલ મારે, વિપત વેળાએ રે આવો મારા વાલ મારે, વિપત વેળાએ રે આવો મારા વાલ મારે, મારે તો છે એક તમારો આધાર રે, મારે તો છે એક તમારો આધાર રે, દ્યુતની બાજી મારે રાજ્ય અમે હારિયા રે, દ્યુતની બાજી મારે રાજ્ય અમે હારિયા રે, નથી સાથે નૈષદ દેશનો રાય રે, નથી સાથે નૈષદ દેશનો રાય રે, વિપત વેળાએ રે આવો મારા વાલ મારે, વિપત વેળાએ રે આવો મારા વાલ મારે, લોહ સ્તંભે રાખ્યો રે ભક્ત પ્રહલાદને રે, લોહ સ્તંભે રાખ્યો રે ભક્ત પ્રહલાદને રે, આપ્યો તમે ધ્રુવને અવિચળ રાજ રે, આપ્યો તમે ધ્રુવને અવિચળ રાજ રે, માંજારીના બાળ રે ઉગાર્યા તમે આગથી રે, માંજારીના બાળ રે ઉગાર્યા તમે આગથી રે, રાખો ટેક નો ધારાના હે આધાર રે, રાખો ટેક નો ધારાના હે આધાર રે, વિપત વેળાએ રે આવો મારા વાલ મારે, વિપત વેળા
હોલીને ઉગારી રે પારાધીના બાણથી રે હોલીને ઉગારી રે પારાધીના બાણથી રે કીધી તમે કુબડી કમળા સમાન રે કીધી તમે કુબડી કમળા સમાન રે સીતાજીને સારું રે સેતુ બાંધી શ્યામળા રે સીતાજીને સારું રે સેતુ બાંધી શ્યામળા રે રાવણને રણમાં રોળ્યો મહારાજ રે રાવણને રણમાં રોળ્યો મહારાજ રે વિપત વેળાએ રે આવો મારા વાલમાં રે. દમયંતી બે હાથ જોડી અને પરમેશ્વરને પોકારે છે કે હે મહારાજ, આવો આ વિપત્તિનો સમય અને મને કોઈ આમાં મુકાવનાર નથી ને હે પરમેશ્વર, આગળ જેને જેને મોટા મોટાને દુઃખ આવ્યા એ દરેકને એ દુઃખમાંથી તમે છોડાવ્યા. જ્યારે હિરણ્યકશિપુ પ્રહલાદને મારવા તૈયાર થયો ને તેથી લોહ સ્તંભમાંથી તમે પ્રગટ થયા છો અને હે મહારાજ, ધ્રુવના તપથી પ્રસન્ન થઈ અને એને તમે અવિચળ રાજ્ય આપ્યું છે. અને મહારાજ, બળબડ સળગતી આગમાં જ્યારે માંજારીના બચ્ચાઓ રહી ગયેલા નિભાડામાં, ત્યારે તમે આગ થકી એના બચ્ચાઓનું રક્ષણ કરી અને પ્રજાપતિનું પણ રાખ્યું છે. તો હે પરમેશ્વર, આજ તમે આ પારધી થકી મારી રક્ષા કરો. અને હે ભગવાન, અગાઉ તમે પારધીના બાણથી હોલા અને હોલીને પણ ઉગાર્યા છે. તમે તો ભક્તવત્સલ છો. માણસ હોય, પશુ હોય, પક્ષી હોય, ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા માટે તમે ગરુડ તજી અને પગપાળા આવ્યા. 3 અંગે વાંકી એવી કુબડી તમારો સ્પર્શ થતાની સાથે જ હે પ્રભુ એ કમળા સમાન બની ગઈ. જગતમાં એનું નામ અજર અમર થઈ ગયું. અને માત્ર એક સીતાજીને માટે થઈને તમે 400 ગાવની સેતુ લંકા સુધી બાંધ્યો. રાવણને રણમાં રોળે તમે સીતાજીનું રક્ષણ કર્યું છે. તો આજ મારે રાંકડીનો બીજો કોઈ તારણહાર નથી. માટે હે પરમેશ્વર, મારા ઉપર કૃપા કરો. આવી રીતે દમયંતી માંડી પ્રાર્થના કરવા અને એ જ વખતે ભગવાને એની અંદર પ્રેરણા કરી અને દમયંતી તે દિવસે એવું બોલી કે હે પારધી, કાન ખોલીને સાંભળી લે. આજ દિવસ સુધી જ્યારથી મને સમજણ આવીને ત્યારથી આરંભીને આજના દિવસ સુધી મેં ક્યારેય સ્વપ્ન, જાગ્રત કે સુષુપ્તિ એમાં નળ રાજા સિવાય કોઈની સામે મેં જો નજર ન બગાડી હોય તો અત્યારે ને અત્યારે અહીંયા ને અહીંયા જ તારું મૃત્યુ થાય. અને આમ જ્યાં કીધું અને એ જ વખતે અગ્નિનો ભડકો થયો અને પહેલાં પારધીનું શરીર બળીને ભસ્મ થયું, પણ કળિયુગ એમાંથી છટકીને ભાગ્યો. સત્યના પ્રતાપે એનું શરીર ત્યાં બળી ગયું. બીક લાગી, કહો આનો સ્પર્શ તો ન જ કરાય, પણ એમ કરતાંય આને છોડવું પણ નહીં. આનો પીછો તો મારે જરૂર પકડવો. દમયંતીને એમ થયું કે માનો ન માનો, મારો સત્યનો પ્રભાવ તો ઠીક છે, પણ મારી પ્રાર્થના પરમેશ્વરે સાંભળી. સતીને અતિ આનંદ થયો છે. ભગવાનને વારંવાર વંદના કરી અને ત્યાંથી ચાલવા માંડી. અજગર પણ નથી, પેલો પારધી પણ નથી. અને ચાલતા ચાલતા થોડી દૂર ગઈને અતિશય થાક લાગેલો. તો એ વખતે ત્યાં એક સરસ મજાનો આશ્રમ જોયો. અને આશ્રમની અંદર એક દિગંબર યોગી ઝાડ નીચે બેઠા બેઠા સાધના કરે છે. આ યોગી બીજો કોઈ નહીં, એક કળયુગ હતો. આગળ જઈને રસ્તો રોક્યો. યોગીના વેશમાં આવી અને કળયુગ બેઠો. સરસ મજાની વાડી, આજુબાજુમાં સુંદર ઝરણાઓ ચાલ્યા જાય અને એવા પક્ષીઓ કલરવ કરે અને સુંદર વાતાવરણ. સાંજ પડવા આવી ગયેલી દમયંતીને એમ થયું કે અહીંયા કોઈ ઋષિ મહારાજ તપ કરે છે અને થાકી ગઈ છું, બીજી તો કોઈ ઈચ્છા નથી. ઝરણામાંથી પાણી પી અને અહીંયા ઝાડ નીચે હું આજની રાત્રિ આવું વિચારી અને પેલા જે દિગંબર યોગી છે એ યોગીની પાસે જઈને કહે છે કે યોગી મહારાજ વંદન મારા.
એટલે યોગીએ આમ આંખો ખોલી અને આંખો ખોલીને કહે છે કે તું વૈદર્ભી છો ને? પેલીને નવાઈ લાગી કે એને કેમ ખબર હું વિદર્ભ રાજકુમારી છું? એટલે કહે છે કે હા, નળ રાજાની સાથે તે લગ્ન કરેલા ને? દમયંતી કહે છે કે હા મહારાજ, તમે તો બહુ સમર્થ છો. તો કે પછી પુષ્કરે દ્યુતની બાજી રમાડીને તમને છેતરીને રાજ લઈ લીધું? આને તો નવાઈ માંડી લાગવા કે અત્યાર સુધી જે મળ્યું, પણ આ યોગી સારા મળી ગયા, આને બધી ખબર છે. કે છે કે યોગીરાજ તમને કેમ ખબર? તો કે મને મારા તપના પ્રભાવે બધી ખબર છે. એટલે દમયંતી તો વળી વળીને પાલવ પાથરીને માંડી પગે લાગવા અને કહે છે કે નળ રાજા અને તું બે વનમાં નીકળેલા, તમે બંને સાથે જ હતા, પણ તારા હાથમાં અમૃતાસ્ત્ર વિદ્યા છે, તે 3 મચ્છ તને આપ્યા, જીવતા થઈને સરોવરમાં ગયા અને રાજાએ તારા વિશે અવળો વિચાર કર્યો કે એને મૂકીને તે ભક્ષણ કર્યું, એટલે રાજા તને છોડીને નીકળી ગયો. સાચી વાત? દમયંતી કહે છે કે હા મહારાજ, બિલકુલ સાચી વાત, મારી ભૂલ નહોતી, પણ રાજાને એવું અવળું સમજાયું. પણ મહારાજ તમે અહીંયા જંગલમાં? તો કે હું તો વર્ષોથી અહીંયા આશ્રમ બાંધીને તપશ્ચર્યા કરું છું, સાધના કરું છું. કોઈ દુખિયા સુખિયા માણસો આવે તો મારા આશ્રમે રાત્રિ રોકાય અને શાંતિથી વિશ્રાંતિ કરે ને સવારે નીકળી જાય. આ રીતે એની સાથે વાતચીત કરી. એટલે ભીમક સુતાને તો એમ થયું કે માનો ન માનો આ જોગીના રૂપમાં ભગવાન હોવા જોઈએ. એટલે વળી વળીને વંદના કરી અને પછી કહે છે કે નળ રાજા ક્યાં હશે? તો કે તને ખ્યાલ છે, જ્યારથી તે એને મૂકી અને મીનનું ભક્ષણ કર્યું ત્યારથી આરંભી નળ રાજાને તારા ઉપરથી બિલકુલ મન ઉતરી ગયું છે. એટલે નળ રાજા તો જતો રહ્યો છે તને એકલી મૂકી, અને એણે બીજી રાણીની સાથે લગ્ન કર્યા છે. ત્યારે દમયંતી કહે છે મહારાજ તમે ભગવાન જેવા છો, મને તમારામાં વિશ્વાસ નથી આવતો એવું નહીં, વિશ્વાસ તો આવે છે, પણ જો એક વાત તમને કહું તો તમારા કરતાં 1000 ગણો વિશ્વાસ મને નૈષદપતિમાં છે. મને ગળા સુધી ભરોસો છે કે મને મૂકી નળ ક્યારેય બીજા લગ્ન કરે જ નહીં. આ કહે છે તો હું જૂઠું બોલતો હોઈશ તો મને પૂછે છે શા માટે? પૂછવાનો કોઈ મતલબ જ નથી. અને એમ થયું બની શકે કે કદાચ મારી એવી માઠી કરણી હોય, રાજાને મારો અભાવ આવ્યો હોય તો બની શકે કે એણે લગ્ન કર્યા હોય. એટલે આ તરત જ કહેવા માંડ્યો કળિયુગના આ યોગીના રૂપમાં કળિયુગ કે આ વનની અંદર એકલી આખી જિંદગી ભટકીને મરી જઈશ તોય હવે નળ રાજા તને સ્વપ્ને યાદ કરવાનો નથી. એના કરતાં તો એક કામ કર, હવે તારે જો સુખેથી જીવન જીવવું હોય તો અહીંયા મારો આશ્રમ છે, હું અહીંયા તપશ્ચર્યા કરું છું, માટે મારી રાણી બનીને રહે. પેલો કે છે આ દમયંતી કે છે અરે તમે તો ઋષિ છો, તમે તો ભગવાન જેવા, અને હું તો તમારી દીકરી કહેવાઉં, મારા બાપને ઠેકાણે માનીને આજની રાત્રિ રહેવા માટે આવી, અને મુનિવર તમે આવી તે કેવી વાત કરો છો? ત્યારે આ કહે છે કે હું તો તારા સુખને માટે કહું છું, જો તારે સુખી થવું હોય નહીં તો આમ નામ જ મરીશ. અને નળ રાજા હવે તને યાદ કરવાનો નથી, એ તો બીજી રાણીઓની સાથે મોજ કરે છે. એ વખતે દમયંતી એવું બોલી કે મહારાજ તમે તો એવું કહો છો કે નળ રાજાએ એક રાણી સાથે લગ્ન કર્યા છે, પણ નળ રાજા કદાચ 1000 રાણીઓ સાથે લગ્ન કરે. મારો નિયમ એવો છે કે નળના સુખે સુખી અને નળના દુઃખે દુઃખી એ 1000 રાણીઓની સાથે રાજમહેલમાં રહી અને સુખ વૈભવ ભોગવતા હોય ને એ જો સુખિયા હોય તો મારે એની પાસે જવાની બિલકુલ ઈચ્છા નથી, એના સુખમાં પાટું મારવાની મને ઈચ્છા નથી. માટે એના સુખે સુખી ને એના દુઃખે દુઃખી, ભલે હું જંગલની અંદર રખડીને મરી જાઉં, મને ખાવા પીવાનું ન મળે, મારા શરીરના ટુકડા થઈ જાય, પણ આ વિદર્ભની રાજકુમારી નળ સિવાય કોઈની સામે 4 આંખ પણ ભેગી ન કરે. અને આમ જ્યાં બોલીને એ જ વખતે કળિયુગથી એનું સત્ય સહન ન થયું, તરત જ ઋષિના વેશમાં હતો એ અદૃશ્ય થઈ ગયો. અને એમ થયું કે કોઈ ઋષિ સમર્થા ઘડીક વારમાં અદૃશ્ય થઈ ગયા, કોણ હશે? જે હોય તે આ ઝાડની નીચે વિશ્રાંતિ કરું. એટલે દમયંતીએ ઝાડ નીચે લંબાવ્યું, ઊંઘ આવી ગઈ. સવાર પડીને જ્યાં જુએ ત્યાં તો સરોવર નહીં, ઝરણા નહીં, આશ્રમ નહીં, ઋષિ નહીં. મનમાં એમ થયું કે હવે જે હશે તે, પણ અહીંયાથી તો હું છૂટી, એમ વિચારી અને દમયંતી ત્યાંથી ચાલવા માંડ્યા.
અને ચાલતા ચાલતા વિચારે કાંઈક નગર આવે, પણ એવા જંગલમાં ભૂલા પડેલા, આખો દિવસ ચાલે તોય ક્યાંય નગર ગામ વગેરેના તો વાવડ સુદ્ધા નહીં, કોઈ માણસ પણ સામે ન મળે, હિંસક પશુઓ સામા મળે, પણ એને એમ થાય કે આ કોઈ નિશ્ચય વન દેવી હશે, એવું સુંદર મજાનું રૂપ અને સત્યનો પ્રભાવ. એટલે પશુઓ બધાય પગે લાગી લાગીને ચાલતા થઈ જાય, કોઈ આનું નામ લેતા નથી. અને આ ભગવાનને નળને યાદ કરતાં કરતાં આગળ જાય છે. અને આગળ જતાં વણજારાનું રૂપ લઈ અને કલિયુગ આવ્યો. સાથે કેટલી બધી પોઠો છે, હાથી, ઘોડા, ઊંટ, એની અંદર અનેક પ્રકારનો સર સામાન ભરેલો. અને મનમાં એમ થયું કે આ વણજારા છે, સાથે કેટલો માલ સામાન છે, કોઈ મોટા રાજાનું લશ્કર હોય એવું લાગે, સાથે કેટલાય સેવકો વગેરે પણ છે. તો અહીંયાથી એકલા જવું, અને વણજારા નીકળ્યા એનો મતલબ એવો કે ક્યાંક નજીકમાં જ ગામ શહેર હોવું જોઈએ. તો એકલા રસ્તો જોયો નથી ને અટવાય મારું, એના કરતાં લેને જરા જઈને વણજારાને પૂછું. એટલે જઈ પહેલાં વણજારાને જોઈને કહે છે કે ભાઈ તમે ક્યાંથી આવો છો? તો કે બાજુમાં એક નગર છે ત્યાંથી આવું છું. તો તમે જવાના છો ક્યાં? તો કે અમે આ ઊંટ વગેરે લઈને જઈએ છીએ ને પાછા નગરમાં જ જવાના છીએ. તો કે મને તમારી સાથે લઈ જશો, અથવા મને ખાલી નગરનો રસ્તો બતાવી દો તો હું નગરમાં જતી રહું, હું એકલી છું. એકલી રહેવાનું કારણ? તો કે કારણ એ કે હું અને મારો પતિ બંને યાત્રા કરવા માટે નીકળેલા ને એમાં અમે અલગ પડી ગયા, પછી મને કાંઈ ભેટો થયો નથી. તો તું છો કોણ? તો કે હું નૈષદપતિ